શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ કન્યાદાન 3 તારીખ 8 માર્ચ રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાયા હતા। समाजना अग्रणीओ श्री हिम्मतभाई हिंगू, श्री चंदुभाई गोहिल, श्री हितुभाई सोलंकी, श्री कांतिभाई जेठवा, श्री नाथाभाई वाघेला અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો। આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી। નવદંપતીઓને આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા। હું શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ તેના પ્રમુખનો હોદ્દો ધરાવું છું અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર યુવક મંડળ દ્વારા આયોજિત આ 36મા સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે। ખાસ કરીને જો કરિયાવારની જે વાત કરવામાં આવે તો કોણ કોણ ઉપસ્થિત રહ્યા છે, શું આપવામાં આવ્યું છે અને કઈ રીતનો કાર્યક્રમ છે? બરાબર, આજે ઘણા બહારગામથી મહાનુભાવો આવ્યા છે, ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે। ખાસ કરીને મુખ્ય મહેમાનમાં કોણ હાજર રહ્યા હતા અને જે કાર્યક્રમ આયોજન કરવામાં કેટલા લોકો ક્યાંથી ઉપસ્થિત રહ્યા હતા? અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા, તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે। નવયુગલ સંદેશ થકે એમનું જીવન બહુ સુખમય, શાંતિમય અને સમજણપૂર્વક પસાર થાય એવી અમારી શુભેચ્છા। એ દાદા આપણો પરિચય ખાસ કરીને જે આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો, કેવું રહ્યું અને શું જવાબ કહેશો સમાજને? મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આ અમારા 36મા સમૂહ લગ્ન છે। નોન સ્ટોપ 1987થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ। આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે। આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે, તો આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે। આવનાર સમયમાં આના કરતાં કંઈ વધારે કરવાની તમારી કોઈ ઈચ્છા કે તમારી કોઈ ધારણા રાખેલી હોય? કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે જો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ। સમાજ કેટલો આમાં ઇન્કરેજ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે। કરવામાં આવે છે સમૂહ લગ્ન, શું કહેશો? મારું નામ હિતુભાઈ લાલજીભાઈ સોલંકી, સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ યુવક પ્રમુખ। અને આ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સમાજનો સારો ઉત્સાહ, સારો સાથ અને સારું પ્રયત્ન કરીએ છીએ સારું કરવાનું અને આવો આવો સાથ મળતો રહે અને અમને આવો ઉમંગ થતો રહે, વધતો રહે। મારું નામ દિનેશ દયાળભાઈ વાઘેલા, હું મુંબઈથી આવેલો છું અને આજ સુધી હું પહેલી વખત જ અહીંયાના સમૂહ વિવાહમાં આવ્યો છું અને આજ સુધી એક ધારણા એવી હતી કે અમદાવાદના ભાઈઓ ખિસ્સામાં હાથ ન નાખે જલ્દીથી। આ ધારણાને એકદમ ખોટી પાડેલી છે અત્યારના જનરેશને। ચંદુભાઈ, હિતુભાઈ, વડીલોએ બધાએ જે પ્રમાણે કામ કર્યું છે અને જે કામ કરવાવાળાને લોકો આર્થિક સહાય પણ કરે છે એ વસ્તુ આમાં સિદ્ધ થઈ। કન્યાદાન નામ રાખ્યું છે। જ્યારે દશરથ રાજા રામને લઈને જનકપુરીમાં ગયેલા ત્યારે જનક રાજા એમનું સ્વાગત કર્યું અને એ વખતે
દશરથ રાજા જનક રાજાને પગે લાગ્યા. તો જનક રાજાએ એમને પૂછ્યું, તમે મને પગે શું કામ લાગો છો? ત્યારે એમણે જવાબ આપ્યો કે તમે દીકરીના પિતા છો એટલે તમે કન્યાદાન કરી શકો છો, અને જે કન્યાદાન કરી શકે એનીથી મોટું કોઈ દાન નથી. તો આમણે જે કન્યાદાન નામ રાખ્યું છે એ બહુ સારી રીતે સાર્થક કર્યું છે. અને જે પ્રમાણેનું મેનેજમેન્ટ છે, વડીલો યુવકોનો જોશ અને વડીલોનો હોશ, આનું જે કોમ્બિનેશનમાં કામ થાય છે એ હિસાબે ખરેખર આ અમદાવાદની જ્ઞાતિને મારા મનથી ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને આનાથી પણ સારા પ્રોગ્રામો કરશો અને અમારો પણ એમાં સહયોગ સક્રિય રહેશે. ચંદુભાઈ કે જો કરતા હૈ ઉસકો કુછ તો દેના પડતા હૈ, જરૂરી હૈ, એ કહેવત પ્રમાણે અમે ચાલશું. અને ફરી એકવાર આખા સમાજને અમે અભિનંદન આપીએ છીએ. આજે ફક્ત 7 દીકરીનું કર્યાવર 7 પિતાએ નથી કર્યું, પણ આખા સમાજે ના વડીલોએ પોતાને પિતા તુલ્ય માનીને આ દીકરીઓનું કર્યાવર કર્યું છે. આ એક બહુ ઉદાહરણરૂપ વાત છે.